પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હેપી ઉત્તરાયણ. અત્યારમાંથી તમારા આજુબાજુ ઘરમાં પકોડાનો અવાજ ચાલુ થઈ ગયા છે. આજ તો આખો દી હમણાં તો છોકરાઓ છે બધા 8 સાડા 8 વાગે ધાબે ચડી જાય એટલે ધડ બડાટી થવાની છે આજ તો. અને આજનો ડે એટલો મસ્ત વેલ સ્પેન્ડ રહેવાનો છે. મારી ગિફ્ટ આવી ગઈ છે પણ મને પોતાને નથી ખબર મારી ગિફ્ટ શું છે. એટલે પપ્પા જતા રહ્યા છે મંદિરે ને ગિફ્ટ દેવાવાળા માણસ જ હજી આરામમાં છે. એટલે હું તો રેડી થઈ ગઈ છું મસ્ત આપણે, પણ ગિફ્ટ હવે દેવાવાળા જાગે તે પછી કાંઈક મેળ પડે આગળ. અને અત્યારે તો શઠ તિલક એકાદશી છે જેમાં તલનું દાન બહુ અહેમપૂર્ણ ગણાય છે કે એ કરવાથી આપણને બહુ પુણ્ય મળે. તો તલનું દાન, ત્યાર પછી ગાયને રજકો નાખવો. તો એવી રીતે આપણે આખો ડે હોલ ડે બહુ જ મસ્ત એન્જોય કરવાના છીએ. બપોરાના મેનુ એટલું મસ્ત ફિક્સ થઈ ગયું છે. અને મેઇન હું એક્સાઇટેડ એ માટે છું કે મારી ગિફ્ટ શું હશે. એટલે એ હવે વિશાલ ઉઠે પછી આપણને ખબર પડશે. તો અહીંયા તેલ પણ આપણે મૂકી દીધું છે વેફરો તળવા માટે. ને મેઇન પ્રોબ્લેમ ટમેટાની વેફર ઇઝ આઉટ ઓફ સ્ટોક. તો એ સુકાય છે હજી, તો આજ તો વિશાલને મળશે નહીં. એટલે આજ તો એમને બટેકાની પતરી જ ખાવી પડશે. તો અહીંયા મારું દૂધે રેડી થઈ ગયું છે મસ્ત ડ્રાયફ્રૂટ નાખેલું. તો ચાલો દૂધ પી લઈએ. બીજા દૂધની શોર્ટેજ છે એટલે ઈ ચા જ્યારે દૂધ આવશે તે બનશે. તો ચાલો પહેલાં તો વેફર તળી લઈએ અને દૂધ પી લઈએ, પછી દૂધ આવે પછી ચા બનાવીને બધા એકી સાથે મસ્ત નાસ્તો કરી લઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. અમારા પપ્પા કેમ ગાડીમાં અવાજ આવતો હતો? કારણ કે આજે જેમ મેં તમને કીધું હતું કે આજે શઠ તિલક એકાદશી છે. લીલું નાખ્યું એમ ને? અમે નાખવા જવાના છીએ. પૂન થાય આજે પપ્પા, પૂન કરવું જરૂરી છે. પૂનનો દિવસ છે આજે. આવો ઉત્તરાયણ એટલે પૂનનો દિવસ. પૂનનો દિવસ. તો અત્યારે જો પપ્પાએ લીલું નાખી દીધું છે ગાયને. ધોવાનો નિર્ણય પૂરો કરવો જોઈએ આપણે. હા, અમારે વિશાલ થઈ ગયા છે ટકાટક રેડી. વિશાલ ઉત્તરાયણ તો બપોર પછી જવાનું છે. વિશાલ કે આજે કઈ કામ છે નહીં, હમણાં આપણે જવાનું છો. 2-3 કામ પતાવવાના છે. મેઇન મારા બ્લોગ નું કામ પતી ગયું અત્યારમાં, કારણ કે લાઈટ નો કઈ ભરોસો નહીં. તો અમારી ઘરે તો વિશાલ આવે જ નહીં. હમણાં 11 વાગ્યાની વહી જાય તો બપોરે 3-4 વાગે લાઈટ આવે ઘડીક વાર પૂરતી, પછી વહી ગઈ હોય તો જો ને આપણે જાતા હોઈએ લાઈટ જ ન આવે. એટલે ગુબ્બારા બધે ચડાવે ને એટલે અમુક નો લગાવી નાખે એટલે લાઈટ કાપી નાખે. અત્યારે જો ગીર ગાયનું ઘી આવી ગયું છે મસ્ત અને ગળાઈ ગયું છે. મમ્મી હેની હાટુ સ્પેશિયલ પાયલ માટે અડદિયા પાયલ એકલી ખાવાની બધાને ખાવાનું છે. અને મમ્મી હાટુ પેંડા વાળવાના છે. એટલે બધું કામ ભેગું છે. હા, ફ્રેશ માવો આવી ગયો જો વિશાલ. ઈ ગીર ગાયનો માવો આવી ગયો છે. ઈ આપણે ગાળી બનાવડાવ્યો છે. હા, ગાળી બનાવડાવ્યો છે. એટલે એના મસ્ત પેંડા વાળશું. મમ્મી માવાના પેંડા જ ને? ઓકે. અને અત્યારે બપોરામાં તો કાલ રાતનું મને સપનામાં કેરીનો રસ આવ્યો તો એટલી વાર આણે મને કીધું છે કેરી 11 હતી એટલે કઈ ખવાય એમ તો હતું નહીં. હા, કેરીનો રસ ખાઈ એની રાત થોડું ધાન ખાતી હતી ખીર. આજે મેં કીધું ખીર કરશું હારી હતી કે રસ ખાવા. કેરી હાલ જે કરો રસ કરી દીધું. તો આજ રસ કરીએ. કારણ કે બાર તડકાના જાય ને તો બપોર રસ મજા આવે તો અત્યારે જો સવારનું બાર છે ને ઠંડી હતી એટલી નથી. આજ તો તડકો નીકળો જ છે, દેખાય જ છે, પણ પવન હોવો જોઈએ તો ચકશે બધા. તો બધાની પતંગો ચગશે. અને આરવી તો કાલ ખબર વિડિયો કોલમાં બતાવી હતી પતંગ ઓલી. ઈ આપણે જાય ત્યારે હોય તો ઠીક છે, નકર તેનો પાણી લઈ ગયો છે. ના, એની હાટુ જ લેવો છે ચગાવવા. મેં કહ્યું તારથી ક્યાંથી ચગશે ઈ પતંગ. તો અત્યારે જો બધા નાસ્તા થઈ ગયા છે. અમારે બેનું ચા દૂધ અને વેફર. ઓલી વેફર હુકાણી નહોતી ટમેટાની, એટલે અત્યારે બટેકાની તમારા માટે સ્પેશિયલ ગાંઠિયો વેફર. ચાલો નાસ્તો કરી લે મસ્ત. અને ઉત્તરાયણ સ્પેશિયલ ઢોળીને ખમદાણ કર્યું છે, નીચે પગ નો આવે. એમને આ બધું મારે જ કરવાનું. જેને પીવું હોય કરે. એમની આટલું બધું નાસ્તો ની બધું. સાચી વાત છે. મમ્મીએ જો ઘી બી બધું ગાળ્યું, માવો હરખો કર્યો. અને અહીંયા માવો, કેરીનો રસ અને ઓલું મિલ્કશેક પીવું હતું. પણ પેટમાં બળવા હોત મીઠું અમારે વિશાલને. વિશાલ કે મિલ્કશેક તો જો મસ્ત મિલ્કશેક વિશાલે રેડી કરી દીધું છે. બસ બહુ ખાધે બહુ સુધે. તેડી છે તાર પપ્પા
અમારા પપ્પા રહી ગયા એ પછી વિડીયો વાત બપોરે વાત વિડીયો જોવે ને તો હાચીને ખીજાયો કે હું નો હોય ને તો આ ત્રણેય મને મૂકીને કામ ગણતા જ નથી ક્યાં છે બિચારા આમ જો બાર અહીંયા અમારે એનું ચાલુ જ હોય કામ તે અત્યારે જો મમ્મી જોજો ને પગ નો અડે ભાવ એને જ ભાવ આ બધું ભાવે એને જ ભાવે ખાંડ નાખી જ નથી આપણે કેવું લાગ્યું મમ્મી જો આ તો હું ખાંડ નાખું થોડી હો નો ભાવે આપણને તો ગળસે ની ઠંડુ હોય ને. હા પાયલ રૂમમાં છે ને મમ્મી પપ્પા બેસી ગયા છે એટલે પાયલને ગિફ્ટ જે હતી એ બતાવી આપણે અને રૂમમાંથી બહાર બોલાવી આવો બહાર આવો ક્યારની વેઇટ કરું છું મેં કીધું ક્યારે બોલાવે બધું રેડી છે ઓહો અહીંયા જ આવો બ્રધર નું પ્રિન્ટર લઈ આવ્યો છે એમને કઈ હા. કેમ છે એમ છે તારે રોજ મહેનત રહેતી ને બધી? Seriously, આની મહેનત પપ્પા વિશાલ ને મમ્મી સિવાય કોઈ નો સમજી શકે હા. કે સતત મારે કલાક બેહવું પડે એટલું આમાં મારે ટાઈમ ખોટી ખાતો અને બેહાતું નહીં તો બેહવું પડતું હા હવે તમારી આ કુદરત જેમ સમય જાય ને હા. તમારે મહેનત ઓછી થતી જાય હા. સમજો, વસ્તુ જે આપણે ઘટતી હોય એ લેવાતી જતી હોય રોજે બધાનું મહેનત હા ઓછી થતી જાય. અને રોજે બધાનું એડ્રેસ ને બધું લખતી કે પેલા આપણે જ્યારે પગથિયું ચડતા હોઈએ ને તો એ બધો ભોગ દેવો પડે પણ ધીમે ધીમે પાછું ઈને બીજા વર્ષે રિપીટ થતું હોય ને એટલે ઘણું ખરું ઓછું થઈ અને જાય તું જોબ કરતી ત્યારે તારું કઈક ડ્રીમ હતું કઈક કહેતી હતી તું હું નોકરી કરતી ને પપ્પા તે પ્રિન્ટર હોય તો મને એમ અંદરથી ઈ સમયમાં થતું 2-2.5 વર્ષ પહેલા કે મારું ક્યારેક પ્રિન્ટર હશે અને ઓલા આપણે ઓલા ગ્રીન કલરના પેપરના બોક્સ આવે ખબર મેં કીધું ઈ બોક્સ મેં કીધું હું ક્યારે વસાવે એવડા મોટા મોટા પછી હા. ત્યારે તો આપણને એવું સપને ખ્યાલ ન હોય કે આવી રીતે આપણી જર્ની આગળ વધશે આખી સપનું પૂરું થઈ ગયું ને સપનું પૂરું થઈ હા, હું ગયું કાલે એ જ કહેતો જે હતો માણસ જે ધારે ને કે વિચારે ને એ વસ્તુ સમય આવે છે હા. પણ તમારી એની વાત તમારી સાચી મહેનત વાત હોય છે. અને સારું વિચારવાનું એટલે હા સારું. વિચારો સારું હંમેશા વિચારવાનું. વિચાર હંમેશા સારો રાખવાનો એટલે પ્રગતિનો વિચાર અને રાખવાનો મેઇન તો મમ્મીના અને પપ્પાના અને વિશાલના સપોર્ટથી આ બધું થયું હા. છે કે નકર મમ્મી કાલે જ આપણે સાંભળતા હતા વિડીયોમાં કે કોઈનો ઘરવાળો એવો હોય ને તો ઈ ધ્યાન જ ન દેતી ઈ બાઈને એમ થાય કે મારે કાંઈક કરવું છે પણ કોઈ સપોર્ટ કરવા વાળું નથી સપોર્ટ તો જોઈ જ હંમેશા આપણે આખું ફેમિલી સપોર્ટમાં છે કરતો હોય ને તો એ રાણીની જેમ જ જીવે. હા. જીવન હા, જીવે. સાચી વાત છે. અને કોઈ સ્ત્રીનો ઘરવાળો સપોર્ટ ન કરતો હોય તો એ એના દીકરા માટે જીવન જીવતી હોય કે મારો દીકરો ભણીને મોટો થશે એટલે હા. અને એના મા બાપની ઇજ્જત માટે જીવતી હોય છે. હા જો એટલે બે પ્રકારનો છે. અમારા રાણી જો મસ્તી જીવતા હા તો પછી એટલે પતિમાં કાંઈક હોય ને હા. તો જ સ્ત્રીનું સુખ દાંપત્ય જીવન સુખી જાય હા મેન વસ્તુ પુરુષ પુરુષ સપોર્ટ કરે સ્ત્રીને હા. તો જ એનું દાંપત્ય જીવન છે ને બહુ વ્યસ્ત હાલે અને આ નિર્ણય મેન તો support વિશાલનો કરવો હતો જરૂરી કે પાયલ બિઝનેસમાં કાંઈક આગળ વધે તો. છે પેલું પગલું જ મને ભરાવનારી છે એટલે થેન્ક યુ કે આવા સારા લાઈફ પાર્ટનર મળવા માટે અને એટલો સપોર્ટ કરવા માટે વેલકમ એટલે સપોર્ટ તો જે મહેનત કરતા હોય એને સપોર્ટ તો કરવો જ જોઈએ કરવો જ પડે ને હા અને તો જ અમારી પ્રગતિ થાય હા યુટ્યુબ નું પગલું ચડાવવા વાળા ઈ ધંધાનું પગલું ચડાવવા વાળા ઈ એમ બધું. એટલે કોઈ પણ માણસ બારાનું થઈ શકે હા. અને એના થકી આપણે આપણી પ્રગતિ કરીએ છીએ અને મેં તો કરાવ્યું પણ એ કરે છે એટલે કાળજીપૂર્વક એટલે સારું કહેવાય ને એમ હા તું કરાવો છો, બરોબર તો જ આપણને ન ધગશ કરે તો હા. જ્ઞાન જ ઠપ થઈ જાય હા. ભાઈ એનામાં એટલું પાવર ક્ષમતા છે હોશિયાર છે એ મહેનત એટલી કરે છે તો જ આ પ્રગતિ થાય નકર પ્રગતિ થાય ન નહીં. થાય આવું વાત કર્યો ના થાય અને અમે બે તો છે ને તમે બે જોડે છો બધું એટલે બધું સપોર્ટ કરાવો એટલે possible બધું થાય. એ છે આપણા છોકરા એટલું અથવા તો તમને અમે આશ્વાસન આપીએ હા. આશ્વાસન મોટું બહુ મહત્વ વસ્તુ છે હા. કે જે કાર્ય કરતું હોય ને હા. એનું કાર્ય સફળતા આપણે બતાવવા માટેનો આપણો પુરુષાર્થ હોવો જોઈએ હા. આપણી મહેનત હોવી જોઈએ એ પ્રોત્સાહિત થવો જોઈએ હમ. એ ખુશી થાય ને એમ એની પ્રગતિ થાય સાચી એવું વાત છે. હા. મારું પ્રિન્ટર આવી ગયું છે પહેલા તો રવા માંડી આશા પૂરી થઈ ગઈ અને એટલે. નાશ આવી ગયા. થઈ હા કારણ કે આટલું સારું ફેમિલી છે સપોર્ટ કરે તો ઈ આપણે આટલું આગળ વધીએ બાકી એકલાથી કઈ થાય ન નહીં. થાય હા અને મહેનત કરે ને એટલે સમય અમુક સમય એનો આવે સમય આવે જ પ્રગતિનો હા. અને તમને એનું ફળ મળે ફળ મળે. હવે કરો કંકુ ને આને ભાઈ જો આ બધું રેડી છે ચપ્પુ છે અત્યારે બેસી જવાનું છે ઓકે ઓકે તો ફાઇનલી મારું પ્રિન્ટર ઓપન થઈ ગયું છે હવે હા પહેલા તો થર્મોકોલ ડાયરી આ બધા ટેબલો ટેબલ ને એવું બધું છે ઓકે લાઈન ટેબલ ને બધું ભેગું છે બહારની ખુશાલીની વસ્તુ છે આ. સિરિયસ લેવો ક્યારેક આપણે બેઠા હોય ને હું ચિઠ્ઠીઓ લખતી હોય ને તો મમ્મી ને પપ્પા બે એમ કહે કે તને કંટાળો ન આવે તો મેં કહ્યું ચિઠ્ઠીઓ લખવી પડે કેટલા મોટા મોટા એડ્રેસ હોય બધાના આ તો અને બધું એક એક કલાક તો ચિઠ્ઠી લખતા થાય બહુ મોટા મોટા એડ્રેસ હોય ઘરકામ હોય બધું. ઓ બાપ રે બાપ હા રેડી ને ભાઈ છે ને મસ્ત મસ્ત મસ્ત
પસંદ બાકી એમ કરી આવ્યા છે બે બાપ દીકરો પેલી નજરે ગમી ગયું ને તને એક જ નજરમાં. હા બધું રેડી મને કરેલું આવડે છે છે પપ્પા આમાં બધું ભરતા કરાવતા. હે અહીંથી આમ જાને કાઢીએ એટલે એમાંથી ઓલી Cartridge, refill ને cartridge cartridge refill નીકળે ને કરવાની. બધુંય. પેલા picture કરી લો ભાઈ. હા આમનામ અમારા ધંધામાં પ્રગતિ આપતા રહેજો. ભગવાનને પ્રાર્થના કરવાની હા. ગણપતિ મહારાજને ઘનશ્યામ ઘનશ્યામ મહારાજને મહારાજને કે અમને સદાય માટે અમને પ્રગતિ આપજો. હા આજના સુખી રાખજો અને બહુ આગળ વધીએ માતા પિતાના અને તમારા બધા ફેમિલી મેમ્બરના અને બધાના સપોર્ટથી કે આટલી મસ્ત મસ્ત પ્રોડક્ટ અમે બનાવી અને તમારા બધા સુધી પહોંચાડીએ અને તમને બધાને એકચ્યુઅલી એટલી ભાવે છે પાછી. નકર બનાવીને મોકલીએ અને નો ભાવતી હોય તો એનો કઈ અર્થ નથી, પણ આ તો બધાને એટલી ભાવે છે ને તો એમાં જ આપણે રાજી છીએ. અને હવે તો મેઇન અખાણાની બધાની સિઝનમાં બધા સુધી બહુ મસ્ત મસ્ત પ્રોડક્ટ પહોંચાડવાના છીએ, તો જેનું અમારું સ્ટાર્ટઅપ હવે આવી ગયું ધીમું ધીમું. અમારી બનાવટ એ આમ 100% ગેરંટી હા. વાળી. તો પૂજન મસ્ત થઈ ગયું છે. આજે એકાદશી છે પ્લસ ઉત્તરાયણ છે એટલે શુભ હા. દિવસ ને શુભ મુહૂર્ત ને બધું આજનો દિવસ જ જોવો પડે એમ નથી. અને મમ્મીનો બર્થડે છે અને આજે આજે મારી મમ્મીનો બર્થડે હોય જ છે. તો પગે તો લાય. એને થોડું લાગવાનું હોય લાગે. એનો બર્થડે છે આજે એને થોડું લાગવાનું હોય તમારે મારી મમ્મીને હરખકાર કરાવવો પડે પપ્પા. હવે આજે તો નહીં જ હાલે કાંઈ. હા પણ પેલા પગે લાગવું જોઈએ ને એનો હરખ નથી કોઈ થાય. એમ નહીં, એને પૂછતો પગે કેટલા વર્ષ લાગુ છો પૂછે ને. રોજ લાગુ મમ્મી? રોજે. રોજ સવારે થઈ પૂજા કરે ને મારો ત્યારે એટલો પ્રેમ છે અમારે તો આખા હોલ ફેમિલી તરફથી બધા તરફથી મમ્મીને વિશ યુ વેરી હેપી બર્થડે. દીર્ઘાયુ થાય તમારું. થેન્ક યુ થેન્ક યુ. અને આમના અમારી હારે હળી મળી અને બહુ સપોર્ટ આપો જેથી કરીને અમે બહુ આગળ વધીએ. ભગવાનના અને અમારા ખૂબ આશીર્વાદ ખૂબ તમે આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરશો. થેન્ક યુ. Thank you. ખૂબ ખૂબ પ્રગતિ કરશો. જયને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિશાલ નાના નાના કુકુ છે અને અત્યારે એની માટે કાલ મેં સ્પેશિયલ ભાખરી બનાવી રહી હતી વધારે, હા હા તો અત્યારે કુકુને ખવડાવવા આવ્યા છીએ હું ને વિશાલ બેય. તો પેલા ક્લીન કરી લઈએ. આમ જો આવી ગયા વિશાલ લાઈનમાં. ખબર પડી ગઈ કે માલિક આવે છે મને ખવડાવવા. પપ્પા તો જો કે રોજ ખવડાવે છે હો. આ જો મસ્ત કામકાજ ચાલુ છે અમારું. એ હમણાં તમે ચોળશો એટલે આવશે. જો આવ્યા બોલાવીને આવ્યો ઓલો. હાલે ઈ વડીલ લાગે છે બિચારું ભૂખ્યું છે. હાલે ખાવા મળું કોરે કોરે હમણાં કોરા મને એમ છે દૂધે નહીં નાખવાનું વેતરે વિશાલ. હા આ દૂધ નાખવું જ પડે. દૂધ ક્યાં નાખવું મારે? માથે ચડી ગયા માથે ચડી ગયા બધા. ઓલા બિચારાનો તો વારો જ નથી આવતો આ નોખા કલર વાળાનો. એ તો હમણાં એને તો મારી જેમ બાકાત કરી નાખ્યું ટીમ માંથી. આપણે આ બાજુ વી તું આ બાજુ થી આવી આવ. ક્યાં નાખશો વિશાલ ન્યા રે? હા જો એવી મજા કેટલા ભૂખા હતા 2 દિવસથી અરે તો વિશાલ મને કાલ ના કહે છે ભાખરી તું જાજી બનાવજે મેં તું ભાખરી મેં 4-5 કરી હતી આ લોકો હાટુ મોટી મોટી, કારણ કે કઈ મળતું નથી ખાવાનું. ભૂખા વિશાલ ઓલા થઈ જાય, હાવ કુમળાઈ જાય. મેળ પડતો નથી ક્યાંયથી કોઈનો. એ ડખો કરે આ બિચારું મારું જો મારું ફ્રેન્ડ બાકાત રહી ગયું વિશાલ. એને ઉપાડીને આ બાજુ મૂકી દો ને કેટલા છે બેયને. જો કેટલા છે ગણ. 1 2 3 4 5 6 7 7 છે. પછી દૂધ નાખ્યું તો આ બટકા બધા પડ્યા રહ્યા જો દૂધ જ પીવે છે આ બટકા તો કોઈ ખાતું નથી. એમ જોઈ હારું આપો બસ થોડું કઈ ઓલું ખાય. એક તો એક કોથળી ન તોડ દઈ
એવું લાગે ને તો બપોર પાછું ખવડાવશું એને. વિશાલ એનું પોતાનું એમ ચડી ગયું છે. આ એની હમણાં મમ્મી આવશે ને હા એની મમ્મી થોડુંક ખાય. ખાઈ જાય. દૂધ વિશાલ તમે આની ઉપર રેડો નહીં, બધું દૂધ સ્પ્રેડ થઈ ગયું. મેં તમને કીધું તું બાઉલમાં ઓલું જે ટોપ પડ્યું ને એમાં તમે રેડો. સબ ખરાબ હતું બહુ. હા ઓકે, આપણું કામ મસ્ત પતી ગયું છે. હવે ગાયને રચકો ખવડાવી લઈએ અને એક તલનું દાન કરી દેવાનું છે આજે. તલનો શેરડીનું દાન તો કર્યું એટલે એ બધું મસ્ત કુકુ વાળું થઈ ગયું. અને ગાયને રચકો બી ખવડાવી દઈએ, લીલું ઘાસ ને. આજે ઘૂઘરીને બધા બહુ કરે હો વિશાલ. તમે ઘૂઘરી ખાધીશ કોઈ દી? ઘૂઘરી ખાધી ને ઉતરાયણ ઘણી વાર. ઉતરાયણ ઘણી વાર હોય ધરાય રહ્યા ગટગટિયા થઈ ગયા બધા. હજી આપણે જાય તો એ શરૂ જ રહે. એમ કે બાતતા ની અંદર બાતતા ની અંદર કોઈ ગયું માર્યું હું કામ એને એટલે વયું ગયું. હારું હાલો વિશાલ ધીમે ધીમે નીકળીએ. જો આમ જો કેટલું આમ જો હાર તો જોઈએ ને. તમારી ઉપર છે પણ તમને કઈ કઈ મને નહીં ઓલા ને ઓલો કરે. તમે જોઈ શકો છો કે આપણા માવાના પેંડા વળીને તૈયાર થઈ ગયા છે. અને આ મમ્મી ઓલું નાનકડું એવું વજનિયું મૂકી અને આકાર આપે છે. રેડી લીધો એવા જ થઈ ગયા મમ્મી. તૈયાર લીધા હોય ને તૈયાર લીધો એવા જ થઈ ગયા. એટલા મસ્ત થયા. મેં ચાખ્યો પેંડો એટલા મસ્ત થયા ટેસ્ટમાં એની વાત જ પૂછવામાં. સ્વાદમાં બહુ સારા. સ્વાદમાં બહુ સારા થયા છે. અને ઘી મસ્ત એટલે ઓટોમેટિક સ્વાદમાં સારા જ થાય. માવામાં ઘી બહુ હતું માવામાં તો લે કારણ કે ગાય ગીર ગાયનો માવો હતો ને હા એટલે એમાં ઘી બહુ નીકળે. ઓહો. અને મારો રસ કેમ ગયો? રસ્તો આવી ગયો. રસ આવી રહ્યો. રસ બની રેડી થઈ ગયો છે. હવે શાક અને પરોઠા બે બનાવી નાખીએ એટલે રસોઈ થઈ જાય કમ્પ્લીટ. પરોઠા કરવાના હું બનાવું બીજું? પૂરી કરવીશ પૂરી નથી ખાઈ તો રોટલી? રોટલી ખાઈ વિશાલે જે ખાવ એમ. મારે તો રોટલી તો ઓલી બધાને ઓલી લાગે છે. પરોઠા કરી હા એ વાળા પરોઠા અને શાક બનાવી નાખીએ એટલે થઈ જાય ફ્રી મસ્ત. ચાલો રસોઈ ધીમે ધીમે માંડી દઈએ. આપણે કુકુને ખવડાવવાનું કામ હતું એ પતી ગયું છે. પાછા આવી ગયા છે આપણે આપણા નોર્મલ વિયરમાં. કારણ કે ઈ ક્લોથ્સ મેલા થાય એમ હતા. કારણ કે જમીએ કારવીએ રસોઈ પાણી બધું બનાવીએ એટલે તો આપણે રેડી વેડી થઈ અને પછી પાછા મસ્ત નીકળશું તે છેક રાત સુધી. તો ચાલો હવે રસ તો ઓલરેડી બની ગયો છે. મમ્મી અને વિશાલે સવાર બનાવીને નાખ્યો. હવે શાક અને રોટલી બંને બાકી રહ્યા છે. વેફર ઓલરેડી તળેલી પડી છે. મરચે એવું લાગશે તો તળ નાખશું. તો ચાલો ફટાફટ રસોઈ માંડી અને ફ્રી થઈ. છોટામાં આપણે ધોવાડો જ કરી નાખ્યો મમ્મી. હવાનો ધુવાડો થતો હશે મારે. હા હા પ્લેટ તો જો રેડી થઈ. પ્લેટમાં વિશાલ ગમે એ મૂકશો પ્લેટમાં ઈ એક કેસરીયો કલર જ દેખાશે. બધાને ધ્યાનમાં આવે. બધાની ધ્યાનમાં આવશે. પરોઠા બનાવે તું. મસ્ત પરોઠા મમ્મી ઓલરેડી બે તો બનાવી નાખ્યા હતા. કારણ કે માર્કેટના કામથી મારે થયું મોડું. હા તે આજ તો હવારનો કઈ મારે તો ઉતરાયણ બપોર પડી ગઈ વિશાલ નથી ટેરેસ ઉપર કોણ એક થઈ ગયો છે અત્યારે. તો અને વિરાલીબેનનો ફોન આવ્યો છે ને તઈ. હા હા તે કે મમ્મી તમારે નથી ઉતરાયણ આવી? મેં કીધું ના ના કે હેઠા બેઠા છો હેઠે બેઠા છો અગાસી ઉપર ગયા જ નથી. અગાસી ઉપર ચડ્યા જ ગયા? નથી મમ્મી. મેં તાર પપ્પા બહાર વઈ ગયા ઓલા બે મેં કીધું બહાર ગયા છે તો હું એકલી શું કરું મેં કીધું. અમે આકાશ ઉપર નથી ચડ્યા અમે મમ્મી. નથી કામમાં ચડ્યા. કામમાં. તો બપોર મારે આમનું પડી ગઈ. શાક તો છે બહુ મસ્ત બની ગયા છે. બહુ ભાવવાનું છે તમને. ભૂખી એટલી લાગી છે. આજ તો પપ્પાને ફોન special આવ્યો તો ગામમાં હતા તો ને ત્યારે. પપ્પા મેં ઘડિયાળમાં જોયું મમ્મી. હા. અરે મેં આ તો 12:30 થઈ ગયા. મમ્મી પેંડા બતાવ્યો કે નહીં પપ્પાને? ચખાડ્યા? સખાય ખાઈ લીધું. મને ચખાડો ક્યાં છે? હમણાં ભગવાનને ધરીએ ને હા પછી જમીએ આપણે બધા પછી જોડે. મસ્ત એક આને બપોરા કરીએ. ઓકે ભગવાનનો થાળ પણ રેડી થઈ ગયો છે. હું થાળ મૂક્યો ભગવાનને બરોબર. તો આ તમે જોઈ શકો છો કે પતંગ જ પતંગ અને અમારી પતંગ ચગતી નથી. 15-20 મિનિટ થી ટ્રાય કર્યું છે યાર. પતંગ ક્यों नहीं चग रहा है अपना? મારે ડેડીએ પતંગ ચગાવી તેનું શૂટિંગ થઈ ગયું મારું રહી ગયું તો હું યાર મારે ને આરવી ને અમારે પતંગ ચગાવી હોય ને રીલું ઉતારવી હોય ને ભેગું થતું છે નહીં. ચગી 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 ખબર નહીં કેમ ચગી 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 મસ્ત પતંગ ચગે છે. मस्त चगी हेलो तो फाइनली हमारी पतंग अभी चग गई है બતાવો પતંગ બતાવો. पतंग पतंग चगी चगी થપ્પડ ખાઈ જાય ક્યારે. શામ નથી કરી. લે આવી. આવી. પવન જ નથી હારી ગયા પણ અત્યારે પવન થોડો ઘણો આવશે ને એટલે ઉપર જાહે ધીમે ધીમે મારો વારો તો આવશે નહીં ત્યાં મને એમ છે વિશાલ નીચે ઉતાર દે પતંગ બીજી આપણે ઘણી બધી છે ને કાદ્યામાં ચાન્સ લઈ લઈએ મારો તો વારો આવે
હમણાં આવશે થોડીક ઊંચી જાવ દો ને ઢેર દો ને થોડી अभी किन्ने बांधने की प्रोसेस शुरू है विशाल एक्चुअल में ये કમેન્ટમાં પૂછ બધાને કે વેત લઈને કિન્ના બંધાય કેમ નમ બંધાય. એટલે વેત જ હોય માપ ન લેવાનું હોય. હું કરું એટલે મારે વેત જ થાય તારે વેત ના થાય. विशाल ये प्रोसेस हमें रात को करनी होती है आप अभी जगाने के समय रेडी એમાં હું છે રાત્રે મેં પ્રોસેસ કરી લીધી. आरवी ये प्रोसेस કરી અને બાખા કવડા પડ્યા વિશાલ એને પતંગ ફાટ નાખી એવડા બાખા પડ્યા. तो चलिए अभी दोबारा अभी जगाएंगे. हमारी पतंग काट दी उन टेरेस वालों ने हमारी पतंग काट दी है अभी. થોડું કાચું હતું આપણે આરીનો દોરાથી try अभी अभी દોરા ટ્રાય કરીએ બે ફીર કીધી ચગાવશું આપણે હા. ફિલ્મમાં જોઈને ટ્રાય हाँ हाँ સમજાઈ ગયું સામે તમને પતંગ આવી છે શું વિચાર છે. लूटना मना है आरवी. तो फाइनली अभी हमारी दूसरी पतंग भी चढ़ गई है आकाश में और हमारे विशाल जगा रहे हैं. विशाल इस बार हमारी बारी आने देना. પતંગ આવી છે જો સામે આપણી ત્યાં ટેરેસ પર. ए पतंग एवी मारी ए लूटो. दो चश्मे वाली लड़की. अजीब उत्तरायण 2026 की फैशन पे फोकस करने की जगह अभी हमारी पतंग पे फोकस चल रहा है और अभी ये देखते ही देखते अभी हमारी पतंग कट गई है. यहाँ पे अभी कांगा बांधने का समय नहीं है हमारे पास और अभी हमारी लूटी हुई पतंग को विशाल ने बांध दी है डायरेक्ट और अभी जगाने वाले हैं और अभी आरवी जगाएगी. अभी अभी हम दोनों बेस्ट फ्रेंड जगाएंगे. હા ચગાવ હાલો એ આવી બીજી પતંગ હા બાજુ વાળાની આ તો આરવી જેવી ગોળ ગોળ જ ફરે છે. ઓય ઓય જા 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 દિલ દે દિલ દે. ઢીલ હું દે પણ આમ તો જોતે બધી પતંગ ને તોડી નાખી આમ જ કરે વિશાલ અને બધી પતંગ તોડ નાખી સાહેબ. ક્યાં જવાનું બધી તોડી નાખે છે પતંગ માપ નહીં ગોળ ગોળ ફેરા કરો ના તો બહુ ખતરનાક પતંગ છે આ તો બસ હાલો ગોળ ગોળ જ ફરે. પૂરો હાલો પૂરું કરો. તારે ખેંચો મારવી કે હું ચગાવું आरवी पूरू. और यहाँ पे अभी एक से काम बन नहीं रहा था तो हमने बे दौरा कोई हमारो कापी दो आगे. બંનેના જે દોરા છે ને કાચા છે કેમ કે આપણે બર્ડ્સ ને હાર્મ ન થાય ને એટલે હા. આ દોરા લીધા હતા. આપણી આટી લાગશે હમણાં જોઈ લેજો જીજુ. देखो एक कपाई जाए एक तो रहे. तो यहाँ दो दो दौरे हमने लगाए हैं एक साथ और अभी जग रही है हमारी पतंग. કઈ બ્લેક આવી विशाल 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 जल्दी 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 જલ્દી વિશાલ જીજુ હરખી લેજો. ગઈ 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 કઈ પહોંચે. એક થઈ ગયો. क्यों कपाणो આમાં આટી લઈ ગઈ આમાં આટી લઈ ગઈ. इधर से ભાઈ સનસેટ આવી ગયો જો જો मेरा चला जो गया ये यार गया। मेरा सनसेट चला गया दोनों के चक्कर मेरे બહુ मेरे મસ્ત ફોટો આવે मेरा फोटोशूट रह गया इस वाली काइट में. હા બહુ મસ્ત ફોટો આવે વાહ ભાઈ વાહ विशाल अबे आपकी હાલો આપણે બે ફોટો પાડ લે ગયા વર્ષે આયા જ પડ્યા હતા મારો હાથ ભાંગી ગયો હતો ત્યારે ચાલો ફોટો પાડ લે विशु બોલ બોલ ઉત્તરાયણ પૂરી. પવન હવે નીકળો અમે હવે હવે કેટલો મસ્ત પવન આવ્યો ચગાવી ચગાવી થાકી ગયા હા. ખભા દુખવા માંડ્યા પણ હવે નીકળો. ત્યારે પવન જ નહોતો બાજુ જો મેરી કેટલો રાઉન્ડ પવન આવે વાગી છે હવે તમારા સાસુ સસરા ક્યાં પહોંચ્યા છે. મને ફોન આવી ગયો કે આવી છે જો આયા આવી ગયા જો મમ્મી આવી જો ગયા ને હા જો એ. કે મને કેમ નથી દેખાતા. હા રેડ પિંક ડ્રેસ વાળા ઠીક હાલો મળી લઈએ હવે. હા. એ બેહી એમની આરે. હા હા વિશાલ આવી ગયા ને ક્યારની પાય યાદ કરતી હતી કે તમારા સાસુ સસરા કે વિશાલ કે જો ગુલાબી ગુલાબી પહેર્યું. ઠંડી હોય છે તો પછી મને રાતનું તો બહુ હોય તો હા. હું આરે ઓલું લઈને જ આવી. ઠીક એમની એને મેચિંગ કર્યું છે લાલ ડ્રેસ લાલ સ્વેટર લાલ પાકીટ લાલ ઘડિયાળ. એમ જોઈએ તે આજે મેચિંગ નથી કર્યું જો હા. shoes બધું ઓફ હા. અને હાલે લાલ ફિરકી. અને આ પતંગ આ લાલ પતંગ આ ક્યારે ચગાવવાની? આ ચગાવવાની જ નથી ખાલી ફોટા બનાવવાના. હા હું લેવું છે સિંદરી. જોજો જોજો ઉડી ગઈ તો અત્યારે એન્જોય કરીએ
થોડીક વાર હા. ત્યાં તો આપણા ફાયર ક્રેકર્સ ને બધું થશે. બહુ મસ્ત મજા આવવાની છે તમને બધાને. એન્જોય કરાવશું. Yes. શું લેતા હતા તમે? કોનું? તમારું બેયનું? હા. હું અને એ- આવડું મોટું હાલે, હાલે. હું પહેલે એ પૂછતો હતો મેં તો આજે કોલ્ડ કોફી તો પીવાય ને એમ. હા ઈ તો હાલે. એ બર્ગર ને બધું છે. વિશાલની બસમાં મને આજે જ મન થાય બધું ખાવાનું. જ્યારે એકાદશી હોય ત્યારે જ થોડું ઓલું થાય. એકાદશી હોય તો ઈ જ મન થાય પણ સો સોરી. બ્લુબેરી શેક, मैं नहीं खा બ્લુબેરી सकती। શેક પણ છે બહુ મસ્ત. मैं એ. नहीं खा सकती तो आप दोनों भी नहीं खा सकते। હા એ તો છે. ખાएंगे आपको ऐसे मेरे को अकेला छोड़ के ऐसा नहीं सब कुछ परवड़ेगा। હજી ઘરે જમીને આવ્યા છે ને અહીંયા બેઠા છે આપણે. स्नैप लेजे यार। કોનો? મારો? हाँ। ઠીક, તમારું બેન. तो चलिए अभी ऑर्डर लिया है, अभी आएंगे खाना वाना खाएंगे, हाँ। मस्त एंजॉय करेंगे, बैठेंगे शांति से। घरे खावा घर जाइए पे ना। खाना खाने ही गए थे यहाँ से इतनी दूर स्पेशल खाना खा के वापस यहाँ पे खाना खाने आए हैं। હા जो कि खाना नहीं मतलब थोड़ा बहुत Cold drinks। बैठने और रेस्ट लेने आए हैं अभी। હા तो चलिए अभी बैठते हैं थोड़ी देर। फाइनली आज का ब्लॉग तो हम यही एंड करते हैं। कल मिलेंगे आप सभी को एक नए ब्लॉग की एक नई सुबह के साथ। और कल का ब्लॉग देखना मत भूलिएगा क्योंकि कल तो मम्मी के बर्थडे पर जो सरप्राइज दी है हमने मम्मी को वो गजब है। मतलब इतनी ज़्यादा शॉकिंग और इमीडिएटली सरप्राइज दी है हमने मम्मी को। तो वो क्या है वो आप सबको कल के ब्लॉग में देखने को मिलेगा। तो ब्लॉग देखना मत भूलिएगा और चैनल पे अगर नए हो तो सब्सक्राइब करना मत भूलिएगा और एक अच्छी सी कमेंट कर दीजिए। तो सभी को जय श्री कृष्ण एंड जय स्वामी।